आशा की किरण। આ દુનિયાની મોટા સમય એટલા બધા આગળ વયા જાય છે કે આપણે વિચારતા નથી કે હું આ નાના બાળક સાથે કેટલો અન્યાય કરી રહ્યો છું. 3 વર્ષના સંતાન, કેટલા વાર 3 વર્ષના દીકરા હોય અને એને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા માટે 500 કિલોમીટર દૂર મૂક્યા આવે. કેટલા? 500 કિલોમીટર દૂર મૂક્યા આવે. એટલા ભલા એને કેટલી બધી અપેક્ષા છે, માતા પિતાના પ્રેમની કેટલી બધી અપેક્ષા છે. એ બાળકને તમે 500 કિલોમીટર મૂક્યા હો અને કોઈ કદાચ બિચારા વડીલ એમ કે પણ દીકરા એને તું 500 કિલોમીટર દૂર મૂક્યા આવ્યો, એ દીકરી કે દીકરા એ બિચારા કેવી રીતે આગળ વધી શકશે? એને મા બાપની હૂંફ કેમ મળશે? ત્યારે આપો છો વટથી એમ કે તમને ખબર પપ્પા તમે હોસ્ટેલ જોઈ નથી, તમે જાઓ તો ખબર પડે. ભાઈ હોસ્ટેલ છે, બધે AC રૂમ છે અને ફી વર્ષની 3 લાખ ભરીએ છીએ. 3 લાખ ફી ભરી દો તે માતા પિતાનો પ્રેમ મળી જાય ને. જય સ્વામિનારાયણ. તમને પૂછું છું, મા બાપનો પ્રેમ તે મળી જશે? ત્યારે વાત્સલ્ય પ્રેમની અપેક્ષા, એની ભૂખ એને હોય. મારી મમ્મી મને ગોદમાં બેસાડે, મારા પપ્પા મને ગોદમાં બેસાડી માથે હાથ ફેરવે, એને ખૂબ પ્રેમ વાત્સલ્યની આવશ્યકતા હોય. અને ત્યારે તમે એને દૂર દૂર મૂકી આવો પછી એમાં પ્રેમનું પ્રાગટ્ય જ ન થાય. કદાચ આ ભણી ગણીને તૈયાર થશે, ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ, ટ્રિપલ ગ્રેજ્યુએટ કદાચ થશે, ડોક્ટર થશે, એન્જિનિયર થશે, પણ માતા પિતાના વાત્સલ્ય ભાવને જોયો નથી, જેથી કરીને ખોટે માર્ગે જતાને વાર નહીં લાગે. પણ તમે એને વાત્સલ્ય ભાવથી પ્રેમથી ઉછેરી કર્યો હશે, વારંવાર માથા પર હાથ મૂકીને કહ્યું છે બેટા જોજે અમને કલંક લાગે ક્યારે તું થવા નહીં દઈશ, બેટા વ્યસન ક્યારે આવવા નહીં દઈશ, કુટેવ ક્યારે આવવા નહીં દઈશ, બેટા આપણા કુળને કલંક લાગે, આપણા ખાનદાનને ડાઘ બેસે એવું ક્યારે થવા નહીં દઈશ. અને એ બાળકને વાત્સલ્ય ભાવથી તમે ઉછેર કર્યો, દીકરીનો વાત્સલ્ય ભાવથી તમે ઉછેર કર્યો હશે. અને કદાચ કોલેજમાં આવ્યા પછી માસ્ટર કરવા માટે અમેરિકા, ઇંગ્લેન્ડ, દુનિયાના કોઈ પણ દેશમાં જશે, એને કદાચ કોઈ નબળાનો જોગ થશે અને ખોટે માર્ગે લઈ જવાનો પ્રયાસ કરશે, એ વખતે એને તમારો વાત્સલ્ય પ્રેમ યાદ આવશે. હું આ ખોટે માર્ગે જઈશ, મારા પપ્પાને ખબર પડશે કેટલા દુઃખી થશે, મારી મમ્મીને ખબર પડશે કેટલા નારાજ થશે, માટે મારે ખોટે માર્ગે જવાય નહીં, એ ખોટે માર્ગે નહીં જાય, યાદ રાખજો. પણ એને વાત્સલ્ય પ્રેમની ખબર જ નથી, મા બાપના હૃદયની ખબર જ નથી, તો એ ખોટે માર્ગે જતા વાર નહીં લાગે. અને તમે એને વાત્સલ્ય ભાવથી ઉછેર કરીને મોટો કર્યો હશે ને, तो તમારું પણ પ્રેમથી ગઢ પણ પાડશે. आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.